અમેરિકાની ટેસ્લા કંપની ભારતીય બજારમાં ઈવી કાર ઉતારી છે, જે મોડલ 3, મોડલ Y અને X છે. તેની સામે વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની વિનફાસ્ટર ઓટો ઇન્ડિયાએ પોતાની પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV VF6 અને VF7 બુકિંગ શરૂ કર્યું છે. તમિલનાડુ રાજ્યમાં થુથુકડી ખાતે વિનફાસ્ટરનો પ્લાન્ટ, જે $50 કરોડનું રોકાણ છે, ભારતમાં કર્યું છે અને વાર્ષિક 1,50,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. TVS જેવી કંપની સાથે વિનફાસ્ટર સમજૂતી કરારથી ડીલરશીપ અને વધુ ભારતના શહેરોમાં પહોંચવા કાર્ય કરી રહ્યું છે. ટેસ્લા કાર ચીનથી બની ભારતમાં છે એ વેચાય છે, જે મોંઘી પણ છે, જ્યારે વિનફાસ્ટર ભારતમાં રોજગારીનું સર્જન કરે છે અને તે કાર સસ્તી પણ છે. સબસ્ક્રાઈબ ના વેટ નીરવ મોદી ચેનલ.